નમસ્કાર ગુજરાતી મિત્રો, આ દુનિયામાં કોઈ એવું નહીં હશે કે જે અમર થવા નથી માંગતું. તો મિત્રો, હું તમને અમર તો નહીં કરી શકું, પરંતુ હા, જો તમે તમારી ઉંમરથી વધુ જીવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, ખાસ વિનંતી છે કે મારો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, નહીંતર તમને કાંઈ જ ખબર નહીં પડે. તો મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને આવા જ વિડીયો જોવા પસંદ હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુની બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. મિત્રો, જો તમે આયુષ્ય વધારવા માંગો છો તો કોઈ મંત્રની જરૂર નથી કે પછી કોઈ દવા લેવાની જરૂર નથી. આ વિડીયોમાં હું તમને જે પણ કહીશ તે આપણા ધર્મના મોટા ગ્રંથ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ તમારું મન શુદ્ધ હોવું જોઈએ, એટલે કે મનમાં ખરાબ વિચાર ન રાખવા જોઈએ, અને ખાસ કરીને શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય તેવો ખોરાક ખાવો જોઈએ. તમે સાંભળ્યું હશે કે પ્રાચીન કાળમાં મનુષ્ય 300થી 400 વર્ષ સુધી જીવતા, કારણ કે તે લોકોએ એવા ખાદ્ય પદાર્થો પસંદ કર્યા હતા જે પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હતા. તો મિત્રો, આપણે દૂધની બનાવટો, ખાંડ, ચોખા, ફળ અને ખાસ કરીને લીલા શાકભાજી વધુ ખાવા જોઈએ. તો મિત્રો, તમને કયો ખોરાક વધારે પસંદ છે મને કમેન્ટ કરીને જરૂર કહો. આયુષ્ય વધારવું હોય તો માંસ અને ખાસ કરીને મદિરા એટલે કે દારૂથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આ હતા આયુષ્ય વધારવાના નુસ્ખા. પ્લીઝ મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમારા મિત્રોની પણ આયુષ્ય વધી શકે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.